નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। ખાસ કરીને આજના વિડીયોમાં આપણે માહિતી આપવાની છે કે જે આપણે ટેકાના ભાવે ખરીદીનું રજિસ્ટ્રેશન ચાલી રહ્યું છે તેના વિશે પણ ચર્ચા કરશું ને જે પાક નુકસાની વિશે ખાસ અગત્યની માહિતી આપવાની છે। સૌપ્રથમ તો હું આપને એ જણાવી દઉં કે જે આપણે થોડા દિવસની અંદર વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે અને એ રાઉન્ડ વિશે આપણે ગઈકાલના વિડીયોની અંદર અલગ અલગ પ્રકારની જે વિસ્તારથી માહિતી આપેલી છે, એટલે ગઈકાલે જે માહિતી આપી એને કન્ટિન્યુ અનુસરવાની છે। આગાહી મુજબ આવનારા સમયમાં આપણે વરસાદ જોવા મળશે। હવે ખાસ કરીને બે વાત કરવાની છે, ટેકાના ભાવે રજિસ્ટ્રેશન અને જે પાક નુકસાનીનું વળતર। આમ જોવા જઈએ તો ટેકાના ભાવે રજિસ્ટ્રેશનની તારીખ સરકારે જાહેર કરી દીધી છે 1 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર 2025। એટલે અત્યારે ઘણા બધા ખેડૂતો છે રજિસ્ટ્રેશન છે એ કરાવતા હશે। જે ચોમાસું પાકમાં જે વાવેતર કર્યું હોય અલગ અલગ પ્રકારનું એનું જે ટેકાના ભાવે જેને વેચાણ કરવું એ અત્યારે નોંધણી કરાવતા હશે। જો કે પહેલી તારીખે જે આ જાહેરાત કરી અને પહેલી તારીખથી જે આ રજિસ્ટ્રેશન ચાલુ થયું, પહેલી તારીખે તો સર્વર ડાઉન હતું જેને કારણે ઘણા બધા ખેડૂતોને પરેશાની થઈ હતી। એ પછીથી બીજી તારીખથી ધીમે ધીમે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા છે આગળ વધી છે, પણ ખાસ કરીને આ 15 સપ્ટેમ્બર સુધીનો સમય છે તે ખૂબ ઓછો સમય છે। જો 15 સપ્ટેમ્બર બાદ રજિસ્ટ્રેશન બંધ કરી દેવામાં આવશે, જે ટેકાના ભાવે વેચાણ કરવાનું છે એની નોંધણી બંધ કરી દેવામાં આવશે, તો ગુજરાતના મોટા ભાગના ખેડૂતો છે એ ટેકાના ભાવે પોતાનો માલ વેચવાથી વંચિત રહી શકે છે। એટલે ખાસ સરકારશ્રીને અપીલ રહેશે કે આની અંદર 30 દિવસનો સમય છે એ વધારવામાં આવે। 15 સપ્ટેમ્બર સુધીનો સમય છે જેને લંબાવી અને 15 ઓક્ટોબર સુધી આ રજિસ્ટ્રેશન ચાલુ રાખવામાં આવે તો જ બધા ખેડૂતો આમાં રજિસ્ટ્રેશન કરાવી શકશે, નહીંતર ખેડૂતોનું રજિસ્ટ્રેશન બાકી રહી જશે અને ખેડૂતો પોતાના હકથી વંચિત રહી શકે છે। એટલે ખાસ આ જે સમય મર્યાદા છે એમાં સરકાર તરફથી વધારો કરવામાં આવે તેવી અગત્યની અને ખૂબ ઉપયોગી ખેડૂત વતી આ એક માંગ છે। બીજી વાત કરવાની છે પાક નુકસાનીની। આમ જોવા જઈએ તો પાક નુકસાની છે અલગ અલગ પ્રકારની થતી હોય છે। ઓછા વરસાદ પડે અથવા તો દુષ્કાળ પડે તો પણ નુકસાની થતી હોય છે, વાવાઝોડું આવે તો પણ નુકસાની થાય, માવઠું થાય તો પણ નુકસાની થાય, એ સાથે અતિવૃષ્ટિ કે અતિ ભારે વરસાદ પડીએ તો પણ નુકસાની થાય। ગુજરાતના ખેડૂતોને નુકસાની અલગ અલગ પ્રકારની જે થતી હોય છે એમાં જોવા જઈએ તો આમ તો આપણે પાછળના દિવસોમાં અને પાછળના વર્ષોમાં પણ ઘણી બધી નુકસાની થઈ। અમુક વખતે ખેડૂતને એનું સામાન્ય વળતર મળ્યું છે અને ઘણી બધી યોજના એવી હતી, ઘણા બધા વખત એવી નુકસાની થઈ હતી કે એનો યોજનાનો લાભ પણ ખેડૂતોને મળ્યો નથી ને એને વળતર મળ્યું નથી। ત્યારે ગયા વર્ષે એટલે કે 2024ના ચોમાસામાં પણ અલગ અલગ પ્રકારનું નુકસાન હતું। આજ દિવસ સુધી યોગ્ય વળતર છે એ ખેડૂતોને મળ્યું નથી। એ સાથોસાથ 2025ની અંદર પણ 2 થી 3 રાઉન્ડની અંદર નુકસાની છે। ખાસ કરીને 2025ના જે શરૂઆતના દિવસો હતા જેમાં માર્ચ હોય, એપ્રિલ હોય, મે મહિનો હોય એ દરમિયાન માવઠા થયા હતા। માવઠાને કારણે પણ નુકસાની હતી। હવે એ માવઠાઓની અંદર જે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લા હશે, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલીના ભાગો છે, ભાવનગરના જે મહુવા, તળાજા આસપાસના વિસ્તારો હોય અને એ સિવાય પણ ગુજરાતના ઘણા બધા વિસ્તાર એવા હતા કે જ્યાં માવઠાને કારણે નુકસાની ગઈ હતી। મે મહિના દરમિયાન જે ઉનાળુ પાકનું વાવેતર હતું જેમાં અડદ, મગ, તલ, શાકભાજી એ સાથે બાગાયતી પાકોમાં પણ નુકસાન હતી। ઘણા બધા પાકોની અંદર નુકસાની થઈ હતી ને જેનું સર્વે પણ સરકાર દ્વારા કરી દેવામાં આવ્યું હતું, પણ એ સર્વે થયા પછી આજ દિવસ સુધી 2025ના મે મહિનામાં જે માવઠાથી નુકસાની થઈ એની રાતી પાઈ પણ ખેડૂતના ખાતામાં આવી નથી। એટલે સરકારશ્રી અહીં ક્યાંક જાગવું પડશે। આવી જ રીતે કરશે તો આવી રીતે ન ચાલે, કેમ કે ખેડૂતો છે એ જગતનો તાજ છે, આમ તો સરકારનો પણ બાપ કહેવામાં આવે છે અને સરકારને ખરેખર આ વળતરની જે જાહેરાત થઈ છે, આનું સર્વે થયું છે તો યોગ્ય સમયે યોગ્ય વળતર આપી દેવું જોઈએ। અને સરકારશ્રીને અમારા તરફથી એક ચીમકી પણ છે કે જે માવઠાને કારણે 2025ના મે મહિનામાં નુકસાન થયું એનું પણ તાત્કાલિક ધોરણે વળતર આપવામાં આવે, સાથે જે અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ જે આ ચોમાસા દરમિયાન છે એનું પણ તાત્કાલિક વળતર આપવામાં આવે। જો એ નહીં આપવામાં આવે તો અમારા તરફથી ખેડૂતોને સાથે રાખીને કોઈને કોઈ ઉગ્ર કાર્યક્રમ પણ આપવામાં આવશે। એટલે મે મહિનામાં થયેલું જે નુકસાન છે એનું પણ સમયસર તાત્કાલિક ધોરણે નુકસાનીનું વળતર આપવામાં આવે। એ સાથે ચાલુ જે ચોમાસું છે એની અંદર 2-3 પ્રકારની નુકસાની છે। અમુક વિસ્તાર એવા છે કે ત્યાં નહિવત વરસાદ છે અથવા તો બિલકુલ વરસાદ નથી, જેમ કે કચ્છ જિલ્લો છે। એ સિવાય પણ છૂટાછવાયા ઘણા બધા વિસ્તાર એવા છે કે ગુજરાતની અંદર વરસાદ નથી, તો એ અનાવૃષ્ટિ જેવો માહોલ છે, એને કારણે પણ ચોમાસું પાક ફેલ ગયો છે, તો એને પણ વળતર છે અત્યારે મળવાપાત્ર છે। બંધારણની જોગવાઈ પ્રમાણે 2 હેક્ટરની મર્યાદામાં એને મળવાપાત્ર વળતર છે એ તાત્કાલિક સરકારે આપવું। બીજી વાત છે કે જે નુકસાની અતિવૃષ્ટિની,
કેમ કે આ વાત થઈ મે મહિનાના માવઠાની અને અનાવૃષ્ટિ એટલે કે વરસાદ જે વિસ્તારમાં ઓછો પડ્યો છે એ બંનેને વળતર આપવું, પણ એ સાથોસાથ 2 વખત આપણે અતિવૃષ્ટિ પણ થઈ છે. એક અતિવૃષ્ટિ છે એ 27થી 31 જુલાઈ વચ્ચે થઈ હતી, જે ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના અમુક ભાગો અને બીજા પણ અન્ય વિસ્તારોની અંદર એ અતિવૃષ્ટિ જેવા અતિ ભારે વરસાદો નોંધાયા હતા, જેને કારણે ચોમાસું પાક ફેલ ગયા હતા. એ પણ નુકસાની છે. ઓગસ્ટ મહિનાની વાત કરવા જઈએ તો ઓગસ્ટ મહિનામાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોની અંદર નુકસાની ગઈ છે. એમાં અતિવૃષ્ટિ હતી, ખાસ કરીને 18, 19 અને 20 ઓગસ્ટે અતિ ભારે વરસાદો પડ્યા. અમુક જગ્યાએ ડેમો ઓવરફ્લો થયા હતા, એટલે તાત્કાલિક ડેમોના દરવાજા પણ ખોલવામાં આવ્યા હતા અને જેને કારણે પણ ખેડૂતોના ખેતર પણ ધોવાઈ ગયા છે અને ખેતરમાં ઉભેલો ખરીફ પાક પણ નુકસાનીમાં ગયો છે. એટલે બંને પ્રકારની નુકસાની છે એ ઓગસ્ટ મહિનામાં પણ થઈ છે. એટલે જુલાઈ અને ઓગસ્ટ આમ 2 સેશનની અંદર ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર જે ખેડૂતોને ચોમાસું પાકની અંદર અને ખેત ધોવાણની નુકસાની થઈ છે, આ નુકસાનીનું વળતર છે એ સરકાર તરફથી તાત્કાલિક ધોરણે ચૂકવવામાં આવે એવી અમારા તરફથી માંગ છે. અને જો ખરેખર આવું તાત્કાલિક ધોરણે સરકાર તરફથી કોઈ એક્શન લેવામાં નહીં આવે તો ચોક્કસથી ગુજરાતના ખેડૂતોને, જગતના તાતને સાથે રાખી અને સરકાર સામે બાંયો ચડાવવાનો કદાચ વારો આવે તો એના માટે પણ અમારી તૈયારી છે. સરકારને જે ભાષામાં સમજવું હોય એ ભાષામાં સમજી લે, નહીંતર આવનારા સમયમાં અમે ગુજરાતના ખેડૂતોને સાથે રાખી અને યોગ્ય ભાષામાં અમને સમજાવતા પણ આવડે છે. એટલે આ એક અમારી પાસે મુદ્દો હતો, એક આ વાત છે જેની અમે સરકારશ્રીને ખાસ નોંધ કરાવી રહ્યા છીએ. એટલે જે ટેકાના ભાવે ખરીદીની જે તારીખ છે એની અંદર 30 દિવસનો વધારો કરવામાં આવે અને 3-4 પ્રકારની જે નુકસાની છે એનું તાત્કાલિક વળતર આપવામાં આવે. વિશેષ વાત છે નેક્સ્ટ વિડીયોમાં કરવામાં આવશે. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે, વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો, ચેનલને સબસ્ક્રાઈબ કરવીને જો તમે અમને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને પણ ફોલો કરજો. નમસ્કાર.